બીજાના ઘરની જેમ મારા ઘરમાં પણ જ્યારે મારા બાળકો એવું સાંભળે ને કે દૂધીનું શાક તૈયાર કર્યું છે તો મોં બગાડતા હતા. પીઝા અને પાસ્તા એમના ફેવરિટ છે. તો મેં એવો નાસ્તો બનાવ્યો કે એ લોકોને ખબર પણ ના પડે અને એટલી બધી દૂધી એ લોકો ખાઈ જાય અને સાથે દૂધીની છાલ પણ ખાય. બોલો, નવાઈ લાગે છે ને તમને? તો ચલો આજની રેસીપી જુઓ. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અત્યારે મેં વજનમાં લગભગ 1 કિલો જેટલી દૂધી લીધી છે અને સાથે મેં ગાજરનો પણ ઉપયોગ કર્યો છે. તમને ગમતા હોય બીજા શાકભાજી તમે આમાં નાખી શકો છો. લીલા મરચાં અને કોથમીર લેવાની છે. હવે દૂધીની છાલનો પણ આપણે ઉપયોગ કરવાના છે. તો દૂધીને પહેલા એકદમ ચોખ્ખા પાણીથી સાફ કરી કોરી કરી લેવાની અને એની જે છાલ છે ને કાઢી લેવાની. હવે જ્યારે પણ તમારે આ રીતનો નાસ્તો બનાવવાનો હોય મારા જેવો, તો દૂધી થોડી ફ્રેશ હોય ને એવી લેવાની, જૂની થઈ ગયેલી નહીં લેવાની. નહીતર ઘણીવાર એની જે છાલ હોય ને એમાં કડવાશ આવી જતી હોય છે અને ક્યારેક ક્યારેક દૂધી પણ કડવી હોય છે. તો પહેલાં તમારે એને થોડી ટેસ્ટ કરી લેવાની. તો જો મેં એની છાલ કાઢી લીધી છે અને છાલને આપણે અલગ જ રાખવાની છે, એક પ્લેટમાં રાખવાની, કારણ કે આપણે આગળનો ઉપયોગ કરવાના છે. અને દૂધીને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. તો જો આ જે દૂધીની છાલ છે ને એમાંથી આજે આપણે ચટણી બનાવવાના છે. કોઈને ખબર પણ નહીં પડે ઘરમાં, એટલી સરસ બને છે. તો જે દૂધી છે એને પહેલા આપણે ખમણી લઈએ, સાથે આપણે ગાજરને પણ ખમણી લેવાનું છે. તમે જો બીજા શાકભાજી નાખવા માંગતા હો તો એને તમારે એકદમ ઝીણા ચોપ કરી લેવાના. આ રીતે થઈ જાય પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરીશું. સાથે મેં કોથમીર, લીલા મરચાં એડ કર્યા છે. લીલા મરચાં મેં એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે. અડધી ચમચી અહીંયા આગળ આપણે મરી પાવડર નાખવાનો છે. અડધી ચમચી અહીંયા જીરું નાખવાનું છે આખું. તમે આખું જીરું ન ગમે તો જીરું પાવડર નાખી શકો. પોણી ચમચી એટલે કે પોણી ટીસ્પૂન આપણે હળદર નાખીશું. 1 ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે. સ્વાદ મુજબ મીઠું, તો એ પણ મેં 1 ટીસ્પૂન લીધું છે. અહીંયા લાલ અને લીલા બંને મરચાંનો ઉપયોગ કરવાના છે અને સાથે આપણે થોડું આદું પણ ખમણીને એડ કરી દઈશું. તમને ગમે તો તમે અહીંયા આગળ થોડું લસણ પણ એડ કરી શકો છો. અને આદુ એની અંદર ચોક્કસથી નાખજો, એનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે તમને થશે કે આ શું હાંડવો છે? પણ ના, હાંડવો નથી. આજે આપણે કંઈક નવો જ નાસ્તો બનાવીએ છીએ. તો બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે તમે જ્યારે બધો મસાલો મિક્સ કરશો ને તો દૂધીમાંથી એનું પોતાનું જે પાણી હોય ને નેચરલ એ રિલીઝ થશે. દૂધીમાં એમ પણ ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. તો આ રીતે મિક્સ કરી લેવાનું અને પછી એની અંદર આપણે લોટ ઉમેરવાનો છે. અને કયો લોટ ઉમેરીશું? ચોખાનો. હા, જનરલી આપણે જ્યારે આવી રીતે તૈયાર કરીએ ને દૂધીમાંથી નાસ્તો, તો ક્યાં તો મુઠિયા બનાવીએ, ક્યાં તો હાંડવો બનાવીએ, પણ આજે આપણે બનાવીએ છીએ દૂધીના ચોખાના લોટ સાથેના ચીલા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચોખાના લોટના કારણે એકદમ ક્રિસ્પી બને છે. અને ખાસ વાત એ છે કે આપણે એમાં કોઈ સોડા ઈનોનો ઉપયોગ નથી કરવાના. હવે ચોખાનો લોટ મિક્સ કરી લઈએ, પછી એમાં પાણી એડ કરીશું. તો મેં 2 કપ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને 1 કપ પાણી લીધું છે. મિક્સ કરવાનું ને પછી જરૂર લાગે તો આપણે લોટ એડ કરીશું. તો આમાં લોટનું કોઈ ચોક્કસ માપ નથી હોતું. દૂધીની અંદર પાણી કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણમાં આપણે અહીંયા આગળ ચોખાનો લોટ એડ કરવાનો હોય છે. તો મને અત્યારે ઓછો લાગી રહ્યો છે, તો હું હજુ બીજો થોડો એની અંદર ચોખાનો લોટ એડ કરીશ, કારણ કે શાકભાજીનું પ્રમાણ એમાં વધારે દેખાઈ રહ્યું છે. જો તમે ઈચ્છો તો આની અંદર તમે અડધી સોજી અડધો ચોખાનો લોટ એવું માપ પણ લઈ શકો છો. પણ આજે તમે ફક્ત ચોખાનો લોટ જ ઉપયોગમાં લીધો છે અને બીજો 1 કપ ભરીને મેં અહીંયા આગળ ચોખાનો લોટ એડ કર્યો છે. એટલે ટોટલ મેં 3 કપ ભરીને ચોખાનો લોટ લીધો છે. અને તમે જોઈ શકો છો કે સારા એવા પ્રમાણમાં અહીંયા દૂધી અને ગાજરનું પ્રમાણ છે. અને મેં બીજું અહીંયા આગળ અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું છે. તો હવે બરાબર મિક્સ કરી અને આ જે મિશ્રણ છે એને આપણે રહેવા દઈશું. લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. બહુ વધારે વાર રાખવાની જરૂર નથી. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો ઢાંકીને એને રહેવા દઈએ. અને વઘાર માટે અહીંયા આગળ મેં તેલ લીધું છે, લગભગ 1 ચમચી જેટલું, અને એની અંદર 1 ટેબલસ્પૂન ચણાની દાળ નાખી છે અને 1 ટીસ્પૂન મેં અડદની દાળ નાખી છે. બંને દાળને આપણે એકદમ સરસ શેકવાની છે. એકદમ સરસ ક્રિસ્પી બનવી જોઈએ. ચણાની દાળના બદલે અહીંયા તમે દાળિયા પણ ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તેલમાં એકદમ સરસ તંતળી જાય ને પછી આપણે જે દૂધીની છાલ સાઈડમાં રાખી હતી ને એને એની અંદર ઉમેરવાની છે. તમે ક્યારે પણ આ રીતે દૂધીની છાલની ચટણી બનાવી છે? કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો, કે ક્યારે ખાધી પણ છે એ પણ જણાવજો. ખૂબ જ સરસ લાગે છે. તમારી પાસે ઘરમાં તમે શાક બનાવતા હોય ને આ રીતે દૂધીની છાલ હોય ને તો એમાંથી પણ બનાવી શકો. ઇડલી, ઢોસા કે પછી આપણા રોટલી, શાક, દાળ, ભાત કશાની બી સાથે ખાવામાં ખૂબ જ સારી લાગે છે. તો છાલને આપણે થોડી વાર માટે ચડવા દેવાની છે. તો ઢાંકીને રહેવા દઈએ. લગભગ 2 થી 5 મિનિટમાં એ થોડી નરમ થઈ જશે. બહુ વધારે એને ચડાવવાની જરૂર નથી, કારણ કે આપણી દૂધી એકદમ જ ફ્રેશ છે. ચાલ નરમ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દેવાનો અને એને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું.
હવે મિક્સર જારની અંદર આપણે અહીંયા આગળ લગભગ 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ લીધું છે. તમે ફ્રેશ કોકનું પણ લઈ શકો. કોથમીર લેવાની છે થોડી, તો મેં અહીંયા આગળ 1/3 કપ જેટલી કોથમીર લીધી છે અને 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. જેટલી તીખાશ જોઈએ એ રીતે મરચાં લેવાના અને જે દૂધીની છાલ છે એને એની અંદર એડ કરી દેવાની છે અને ચટણી આપણે વાટીને તૈયાર કરી લઈશું. જરૂર મુજબનું અહીંયા આગળ આપણે પાણી પણ એડ કરીશું અને સ્વાદ મુજબનું મીઠું એડ કરી દીધું છે અને થોડું આની અંદર દહીં પણ એડ કરવામાં આવે છે. તો દહીં અત્યારે મેં લગભગ 2 ચમચી જેટલું લીધું છે અને થોડું ખટાશવાળું હોય ને એવું દહીં લેવાનું છે અને લગભગ મેં 1/4 કપ પાણી નાખ્યું હતું અને આ રીતની ચટણી તૈયાર કરી છે. હવે ચટણીમાં વઘાર કરવા માટે તેલ ગરમ કરી એની અંદર આપણે રાઈ નાખવાની છે, હિંગ એડ કરી દેવાની છે. હિંગ થોડી વધારે નાખજો તો ખૂબ જ સરસ સુગંધ આવશે. લાલ મરચું અને આખા સૂકા લાલ મરચાં પણ મેં નાખ્યા છે. તો એકદમ ટેસ્ટી એવી આપણી દૂધીની છાલની ચટણી તૈયાર છે. ખાઈને તમને પણ વિશ્વાસ નહીં આવે કે દૂધીની છાલમાંથી આટલી સરસ ચટણી બનીને તૈયાર થાય છે. તમે ક્યારે પણ ઢોકળા કે હાંડવો બનાવતા હો ને ત્યારે પણ આ ચટણી બનાવીને સર્વ કરી શકો છો અને ફ્રીજમાં તમે એને 2 થી 3 દિવસ માટે રાખી પણ શકો છો. હવે આપણું જે ખીરું છે અત્યારે સરસ સેટ થઈ ગયું છે. ચટણી બને ત્યાં સુધીમાં એ સેટ થઈ જાય. જો આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે. હવે આપણે જ્યારે હાંડવો ઢોકળા મુઠિયા બનાવીએ ને ત્યારે એની અંદર સોડા કે ઈનોનો ઉપયોગ કરીએ છીએ અથવા કોઈ ચીલા બનાવીએ તો એમાં પણ નાખીએ છીએ. પણ આ રાઈસ ચીલામાં તમારે એવું કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે તો પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો ચીલા એક સરખા માપના બને એના માટે અત્યારે મેં આ રીતનું એક પેન લઈ લીધું છે. એમાં થોડું તેલ મૂકી વઘાર માટે આપણે રાઈ મૂકવાની છે, હિંગ નાખવાની છે, થોડા તલ એડ કરી દઈશું અને પછી આપણું જે ખીરું છે ને એને આપણે ફેલાવી દેવાનું છે. તો પહેલાં મેં વઘાર આ રીતે સ્પ્રેડ કરી દીધો એટલે બધાની ઉપર એકદમ સરસ વઘાર લાગી જાય. હવે તમારે વઘાર ન નાખવો હોય ને એકલા ચીલા ઉતારવા હોય તો પણ ઉતારી શકાય, પણ વઘારથી એ થોડા ક્રિસ્પી પણ લાગે છે, દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમારે જો બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો એમાં પણ આપી શકાય. ઠંડા થયા પછી પણ એટલા જ સારા લાગે છે. હું મારી દીકરીને ઘણીવાર આ ચીલા લંચ બોક્સમાં આપું છું બનાવીને. તો જો સ્લો ફ્લેમ પર એને લગભગ 3 થી 4 મિનિટ રહેવા દેશું એક બાજુ એટલે એકદમ સરસ રીતે ચઢી જશે. એનો કલર છે ઉપરનો એ બદલાઈ ગયો છે. હવે એને આપણે ફરાવવાનું છે. તો એના માટે શું કરીશું, એક પ્લેટ ઉપર મૂકી દેવાની છે અને પેન ઊંધું કરી દેવાનું. તો જો કેટલો સરસ કલર આવી ગયો છે. બીજી સાઈડ પણ સેમ એ પ્રોસેસ કરવાની છે. તો ઢાંકણ ઢાંકી દેવાનું એટલે આખી પ્રોસેસ ઝડપથી થઈ જાય અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની. જાડા તળિયાવાળું આ રીતનું પેન નોનસ્ટિક લેવાનું અથવા તો કોઈ પણ જાડું વાસણ લેવાનું. તો બીજી સાઈડ પણ એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો આ જ પ્રમાણે આપણે બાકીના ચીલા તૈયાર કરી લઈશું. ગરમા ગરમ ચીલાને ટોમેટો કેચઅપ અને મેં દૂધીની છાલની ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે અને મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો. તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપી સાથે.